મોહન ગામે ડેલી રાશિફળ ઇન ગુજરાતી આજનું રાશિફળ 6 મે 2026 બુધવારનું રાશિફળ આજે મકર અને મેષ સહિત આવાસીઓને થશે શનિની કૃપા લાભ મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબ થી ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્ર મંગળની રાશિમાં પ્રવેશ કરશે જ્યારે બપોર સુધી તુલા રાશિમાં સંચાર કરશે જ્યારે આજે વિશાખ નક્ષત્રની અસર દિવસ પર રહેશે। આ પરિસ્થિતિઓમાં મકર અને મેષ સિવાય આજનો દિવસ મકર રાશિ માટે પણ અનુકૂળ રહેશે। મેષ રાશિ આજે સંતાન પક્ષ તરફથી તમને કોઈ સુખદ સમાચાર મળી શકે છે। કાર્યક્ષેત્રમાં તમારી બુદ્ધિ પ્રતિમાના કારણે અટકેલા કામો પૂરા થશે। આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે પરંતુ રોકાણ કરતા પહેલા વિચારવું। મેષ રાશિના લોકોને આજે કોઈ બાબતમાં સારા સમાચાર મળશે। તમારી કારકિર્દી વધારો થશે। લવ લાઈફ જીવતા લોકો તેમના જીવનસાથી સાથે લાંબા અંતરની યાત્રા પર પણ જઈ શકે છે। આજે સંતાન તરફથી થોડા તણાવ હોઈ શકે છે પરંતુ ગભરાશો નહીં, પિતા નહીં। મધથી સાંજ સુધીમાં એ ટેન્શન ખતમ થઈ જશે। વિવાહિત જીવનમાં સુખદ પરિસ્થિતિઓનો અનુભવ થશે। નોકરીની દિશામાં પ્રયાસ કરી રહેલા લોકોને આજે નવી તકો મળશે। સાંજનો સમય મિત્રો સાથે પસાર થશે। કાર્યક્ષેત્રમાં સર્જનાત્મક ફેરફારો આજે તમને પ્રેરણા આપશે। આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે। ગણેશજીને લડ્ડુ ચડાવો। વૃષભ રાશિ આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે। માનસિક રીતે થોડી અશક્તિ અનુભવાય। પરિવારના સભ્યો સાથે દલીલો ટાળવી અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે। વૃષભ રાશિના લોકોને ભાગ્ય આજે સાથ આપી રહ્યા છે અને લવ લાઈફ જીવતા લોકોને આજે ભેટ અને સન્માન મળશે। આજે તમારું ધ્યાન કાર્યક્ષેત્રમાં કોઈ નવી યોજનાઓ પર કેન્દ્રિત રહે તેથી આખો દિવસ સન્માન સમાન ઉથલ પાથલમાં વ્યસ્ત રહેશે। આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો જેના કારણે તમારા મનને શાંતિ મળશે। આજે તમે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસા ખર્ચ કરશો। જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। વેપારમાં મિત્રોની સલાહ ફાયદાકારક રહેશે। આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે। માતા સરસ્વતીની પૂજા કરો। મિથુન રાશિ બુધવાર તમારા માટે અંગત લાભદાયક સાબિત થશે। વેપારમાં નવી ભાગીદારી અથવા નવા કરાર થઈ શકે છે। જૂના મિત્રો સાથેની મુલાકાત થશે જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે। મિથુન રાશિ વાળા લોકો માટે કામકાજમાં દિવસ સારો રહેશે। કાર્યક્ષેત્રમાં પણ આજે તમને તમારા વરિષ્ઠોનો પૂરો સહયોગ મળશે અને સહકર્મીઓ પણ તમારી સલાહથી કામ કરશે જેના કારણે મનમાં પ્રસન્નતા રહેશે। જો તમારે આજે કોઈ નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને લો કારણ કે આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ મજબૂત રહેશે। આજે તમારે એ જ કામ કરવું જોઈએ જે પૂર્ણ થવાની આશા છે। આજે તમને કામની વચ્ચે આરામ કરવાનો મોકો પણ મળશે। જીવનસાથીના સ્વાસ્થ્યમાં આજે થોડી દોડધામ થઈ શકે છે તેથી સાવચેત રહો। જો તમે કોઈને પૈસા આપ્યા છે તો તમે આજે તે પાછા મેળવી શકો છો। આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે। પીળી વસ્તુઓનું દાન કરો। કર્ક રાશિ આજે કામનું ભાણ વધુ રહેવાથી શારીરિક થાક અનુભવાશે। જમીન મકાનના પ્રશ્નો ઉતાવળ ન કરી માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી। મનની શાંતિ માટે ભગવાનનું સ્મરણ કરવું। કર્ક રાશિના લોકોનો દિવસ તેમની ઈચ્છા અનુસાર પસાર થશે અને આજે ઓફિસમાં તમારા વિચારો અનુસાર વાતાવરણ સર્જાશે। ભાઈ બહેનો સાથેના સારો સમય પસાર થશે। લવ લાઈફમાં નવી ઉર્જાનો સંચાર થશે। આજે કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળશે। આજે તમારા ખાલી સમયમાં તમે ઘરના અધૂરા બધા કામો પૂરા કરી શકો છો અને થોડી ખરીદી કરી શકો છો પરંતુ તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે નહીં તો આવનારા સમયમાં તમારી આર્થિક ડગમગી શકે છે। વિદ્યાર્થીઓના ભણતરમાં આવતી અડચણો અંત આવશે। આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે। માતા પિતાના આશીર્વાદ। સિંહ રાશિ આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમારા નિર્ણયનો પ્રેષણ થશે। ભાઈ બહેનોનો પૂરો સહકાર મળશે। ટૂંકા પ્રવાસના યોગ છે। લાંબા ગાળાના આયોજન માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે। સિંહ રાશિના જાતકો એ દરેક બાબતમાં સાવધાની પૂર્વક દિવસ પસાર કરવો જોઈએ। નોકરીમાં તમારા શસ્ત્રો પણ તમારી સામે સુપ્રતિષ્ઠિત બનશે પરંતુ તમારી પાછળની વિપેક્ષ પેદા કરી શકે છે। આજનો દિવસ વ્યસ્ત રહેશે પરંતુ વ્યસ્તતા વચ્ચે તમે તમારા જીવનસાથી માટે સમય કાઢી શકશો જેના કારણે જીવનસાથી ખુશ દેખાશે। વિદ્યાર્થીઓએ એકાગ્રતા સાથે અભ્યાસ કરવો જોઈએ। જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ શુભ રહેશે। તમે તમારા પરિવારના નાના બાળકો સાથે સાંજનો સમય
વિતાવશો. આજે ભાગ્ય 75% તમારી પક્ષમાં રહેશે. દેવી લક્ષ્મીની પૂજા કરો. કન્યા રાશિ, તમારી વાણીની અસર લોકો પર મજબૂત પડશે. અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ મળવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ નથી. આજે તમે વ્યવસાયમાં તમારી મહેનતનું પરિણામ ન મળવાથી નિરાશ દેખાશો, પરંતુ તમારે તમારી વાણી અને વર્તન બંનેમાં સંયમ અને સાવધાની રાખવી પડશે. જ્યારે ધંધામાં લાભ થવાની સંભાવના છે ત્યારે અમુક અવરોધો આવશે, તેથી કોઈને ઉધાર આપવાનું ટાળો. આજ સાંજે મિત્રોની મદદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આજે તમારી આસપાસના લોકો સાથે ટકરાવની સ્થિતિ ન આવવા દો. આજે ભાગ્ય 66% તમારા પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. તુલા રાશિ, ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક યાત્રા કે આધ્યાત્મિક માં તમારી રુચિ વચ્ચે નવી વસ્તુ કે વાહનની ખરીદી કરવા માટે આજનો દિવસ શુભ છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તુલા રાશિના લોકો આજે ભાગ્યશાળી છે. કાર્યક્ષેત્રમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો આજે તેનું સમાધાન થઈ શકે છે. કાર્યસ્થળ પર આજે તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ પણ કરી શકો છો, જેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. સ્વાસ્થ્ય મિલકતના મામલામાં કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો ગુમ થવાને કારણે આજે અટકેલા કેટલીક સમસ્યાઓ આવી શકે છે, તેથી સાવચેત રહો. ધંધામાં ઉતાર ચઢાવ આવશે, તેમ છતાં તમે તમારા પ્રતિષ્ઠાઓ કરતા વધુ નફો કરવાની તકો મળશે. આજે સંતાનને શુભ કાર્ય કરતા જોઈને મનમાં પ્રશાંતિનો અનુભવ થશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ચડાવો. વૃશ્ચિક રાશિ, આજે જોખમી કામોથી દૂર રહેવું, વાહન સાવધાની પૂર્વક ચલાવવું, કોઈ અજાણી વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન કરવો, અચાનક આવતા ખર્ચથી બજેટ ખોરવાઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને આજે પોતાના જ ઘરમાં વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. આજે પરિવારના સભ્યો તમારી વિલંબની નીતિથી નારાજ થઈ શકે છે, પરંતુ તમારે તમારા બધા જ કામ પૂર્ણ કરવા માટે સમય કાઢવો પડશે. આ દિવસે તમારામાં ધાર્મિક ભાવનાઓ ઊભી થશે, જેના કારણે તમે પૂજામાં થોડો સમય પસાર કરશો. જો તમે નોકરી અને વ્યવસાયમાં કંઈક નવીનતા લાવી શકો છો તો પછીથી તમને તેનો લાભ મળશે અને કાર્યમાં નવું જીવન આવશે. આજે તમારો કોઈ બહારના વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે, પરંતુ બિનજરૂરી વિવાદોમાં ન પડો. તમે તમારા પરિવાર સાથે મોજ મસ્તી કરવામાં અન્ય સમય પસાર કરશો. આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. ધન રાશિ, દાંપત્ય જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. વેપારીઓ માટે દિવસ મોટો નફો કરાવનારો છે. તમારી કાર્યશૈલીમાં સુધારો થશે. મિત્રો સાથે મનોરંજનના કાર્યો બની શકે છે. ધન રાશિના લોકોને આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. પહેલેથી તબિયત બગડી શકે છે, તેથી તરત જ ડોક્ટરની સલાહ લો. આજે કાર્યક્ષેત્રમાં કામ કરતી વખતે સાવચેતી અને સંકેત રહો, કારણ કે દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાના તમામ શક્ય પ્રયાસો કરશે. જો તમે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ છે. આજે જો તમે પૈસા કમાવા માટે પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમને એના માટે પણ સમય મળશે. જો તમારે ધંધામાં કોઈ જોખમ લેવું હોય તો તમારા પિતાની સલાહ લીધી પછી જ લો. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. મકર રાશિ, તમારા શસ્ત્રો પરાજિત થશે. નોકરીમાં તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે. જૂની બીમારીમાંથી રાહત મળવાની શક્યતા છે. મકર રાશિ વાળા લોકો માટે દિવસ અનુકૂળ છે અને દરેક અવરોધો દૂર થશે. તો તમારા ભાઈ અને બહેનોના લગ્નમાં કોઈ સમસ્યા હતી તો તે આજે સમાપ્ત થઈ જશે. એના કારણે પરિવારમાં ખુશીની લહેર દોડશે. જો તમે પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરી રહ્યા છો તો તેમાં તમને ઘણો ફાયદો થશે. આજે તમારે તમારા બાળકની શિક્ષા સંબંધિત નિર્ણય લેવો પડી શકે છે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોએ આજે ઈમાનદારીથી કામ કરવું પડશે અને પોતાના નિયમોનું ધ્યાન રાખવું પડશે. આજે તમને રોજિંદા ઘરકામ સંભાળવાની તક મળશે, પરંતુ તમારે તમારી આળસ છોડવી પડશે. આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લડ્ડુ ચડાવો. કુંભ રાશિ, સર્જાત્મક કાર્યોમાં સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ પૂર્ણ છે. એમ સમજમાં રહેલા ગેરસમજ દૂર થશે. સંતાનનો પ્રગતિ જોઈને તમને ગર્વ અનુભવશો. કુંભ રાશિના જાતકો માટે દિવસ બહુ જ અનુકૂળ નથી. આજે તમારા સ્વાસ્થ્યમાં થોડી સમસ્યા આવી શકે છે, તેથી બહારનું ખાવા પીવાનું ટાળો, કારણ કે પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. તમારે કાર્યમાં ઉતાવળમાં કોઈ કામ કરવું જોઈએ નહીં તો કોઈ ભૂલ થઈ શકે છે, તેથી બધું જ સમજી વિચારીને કરો. પરિવારના કોઈ સભ્યના વર્તનથી શાંત રહેવા. વાતાવરણ અચાનક બગડી શકે છે. બહાર જતા પહેલા તમારી સુરક્ષા માટે તમામ વ્યવસ્થા કરો. સંતાનના લગ્ન સંબંધિત કોઈ સારા સમાચાર
સમાચાર સાંભળવા મળી શકે છે, જેના તેમાં જીવન સાથી પૂરો સહયોગ મળશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. શિવ જપમાલાનો પાઠ કરો. મીન રાશિ, આજે મન થોડું સંશીલ થઈ શકે છે. ઘરની કોઈ બાબતને લઈને માનસિક તણાવ થઈ શકે છે. મિલકતના દસ્તાવેજોમાં ઉતાવળ ન કરવી. દિવસના અંતે શાંતિ અનુભવશો. મીન રાશિના લોકોનો દિવસ શુભ છે. જો તમે તમારા વ્યવસાયમાં કોઈ જોખમ લેવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે. આમાં તમને તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ મળશે. આજે તમે તમારો ખર્ચ વધુ રહેશે. આવક ઓછી થશે છતાં તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. તમારા પરિવારમાં ચાલી રહેલા વિવાદો ધીરજ અને તમારા નરમ વર્તનથી ઉકેલી શકશે. તેથી તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. જો તમે આજે કોઈ મોટું નુકસાન કરવા માંગો છો તો તમારા પરિવારના સભ્યોની સલાહ ચોક્કસ લો. તમને તેમાં સફળતા મળશે. આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે. શનિ ચાલીસાનો પાઠ કરો. કપડાને જળ ચડાવો. વિશેષ ઉપાય, આજે બુધવાર હોવાથી ભગવાન ગણેશજીને 21 દુઆ અર્પણ કરવા. ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારી અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદાર મોહનગામી વ્લોગ નહીં રહે, કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિક કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ.